હા, ગુડ મોર્નિંગ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. બોલ બોલ. હા, બોલવા તો હું જાઉં છું પણ રોકતાય નહીં અને ટોકતાય નહીં તો બોલું. વાહ, આ કેવો નિયમ! હજી કંઈ પણ સવાલ કર્યા વિના સીધી હાથ પાડી દેવાની. વાહ. સારું કહેવાય ને. જુઓ, મેં આજે નક્કી કર્યું છે કે હું અત્યારે જવાનો છું ફઈને ત્યાં. હા. એટલે સીધો તું તો એટેક જ કરે. હેટેક શું? હા, ફઈને ત્યાં નહીં ગયો ને કેટલા દિવસ થયા? હવે ગયા અઠવાડિયે તો ગયો તો તું. આ ગયા અઠવાડિયે ગયો હતો ને. હા, એનું એક અઠવાડિયું થઈ ગયું, વિચાર તો કરો. અને એમ પણ ત્યાં આંટો મારવા નથી જતો, અશોકને લેવા માટે જાઉં છું. કેમ, અશોકનું શું કામ છે તારે? અશોકને લઈને મારે જવું છે. મારા એક મિત્રએ ફાર્મ હાઉસ લીધું છે, તો અમે લોકો આખો દિવસ ત્યાં એનું ફાર્મ હાઉસ ચેક કરશું, જોશું અને મજા કરશું, એન્જોય કરશું. કામ ધંધો નથી આપણે કંઈ? અરે પપ્પુ, હા ધંધો તો રોજે કરવાનો હોય છે. કોઈ દિવસ તમે એમ નથી કહેતા કે જા મજા કર. હા, તું પપ્પુ પપ્પુ કરીને બહુ લાડ કરતો નહીં. પપ્પા પ્લીઝ યાર. ધંધો પહેલા. પપ્પા પ્લીઝ. જુઓ, આ માનું છું કે મારે રજાના દિવસે ત્યાં જવું જોઈએ, પણ સન્ડેના દિવસે શું છે, અશોકના મેરેજ થઈ ગયા છે, એ બંનેને પણ બહાર જવાનું હોય. આ ભાભી પણ અઠવાડિયાથી કંઈ ગયા ના હોય તો અશોક સીધો જ ફોનમાં મને કહી દે કે સોરી, અમારો પ્લાન બની ગયો છે. આ રવિવારે તો મારા હાથમાં જ નથી આવતો અશોક. એટલે મેં આડાવારે નક્કી કર્યું કે આ મિત્રના ફાર્મ હાઉસે જઈ આવીએ, અને એ બધા તૈયાર થઈ ગયા છે, મારી રાહ જોવે છે નીચે. અને મેં કીધું તમને વાત કરીને સીધો જ ફઈના ઘરે જાવ ને ત્યાંથી અશોકને ઉંચકીને સીધો લઈને અમે લોકો નીકળી જઈએ. સાંજે વહેલા પાછા આવી જવાના છે, એ પાક્કું છે. જો બેટા, આ બહુ રખડવું સારું નહીં. રવિવાર હોય ને ત્યારે જવાનું હોય. ઓ યાર, તો આડા દિવસે ફાર્મ હાઉસે શું કામ હોય? તમે આટલા કઠોર થઈ ગયા. મેં ક્યારે આવું નહોતું વિચાર્યું. મને એમ હતું કે હંમેશા પપ્પા હું કહું એમ જ કરે, મારી દરેક ઈચ્છાઓ પૂરી કરે. પણ તમે જો કે મને કોઈ દિવસ બહાર જવાની ના ન પાડો ને આજે ના પાડો છો. બસ હો બસ. આ નાનપણથી હે ને આવા નાટક કરીને તારા બાપને તું પીગડાવી દે. પપ્પુ પપ્પુ. હવે જા. હા, થેન્ક યુ પપ્પા. હા, તો હું જાઉં છું. અરે સાંભળ, વહેલા હાર પાછો આવી જજે. હા હા, જલ્દી બને એટલો રાતના મોડામાં મોડો 12-1 વાગ્યા સુધીમાં આવી જઈશ. શું? 12-1 વાગે? કેન્સલ, નથી જવું. પપ્પા વહેલા આવી જઈશ, 11 વાગે. 10 વાગે ઘરે. સારું, 10 વાગે ડન. હા, વહેલા આવી જઈશ બસ. હા સાંભળ, પૈસા છે? હા પપ્પા, પૈસા છે. સારું, ચાલો હવે હું જાઉં. હા, અને કાલથી કામે લાગી જજે. એમાં થોડું કેવું પડે. હા. તારો નાનપણથી યારો મને ઉલ્લુ બનાવી દે. પણ કાંઈ વાંધો. મારે ક્યાં ને જાજે છોકરા, એક જ છોકરો છે, અને આ મામા ભાઈના છોકરાને સારું પડે છે. ચાલ તો હું ઓફિસે જાઉં છું. હા, ધ્યાન રાખીને જજો. હા સ્વીટી. હા, શું થયું? હા, મારે એક કામ હતું. મારું કામ તમારે? અચ્છા, તો કઈ નવીન વાનગી ખાવી છે? અરે ના ના. તો શું કામ છે અશોક? બોલો ને, મારા ઘરના બધા કામ બાકી છે. મને 2000 રૂપિયા આપ ને. 2000 રૂપિયા? ઈ હું તમને આપું? હા. ના, મારી પાસે ક્યાંથી પૈસા હોય? અરે એમાં એવું છે ને કે હું મારો પર્સ ઓફિસે ભૂલી ગયો છું. પર્સ તમાર ઓફિસે ભૂલી ગયા છો એમ? તો? એક મિનિટ હો, ઊભા રહ્યો. લ્યો, આ રહ્યું તમારું પર્સ. હા, વાત એમ છે કે પર્સ તો છે પણ બધા પૈસા હું ઓફિસે ભૂલી ગયો છું. આ કઈ રીત છે તમારી? અને આ શું તમે કહો છો? થોડીક વાર એમ કહો છો પર્સ છે, પૈસા નથી, પૈસા છે, પર્સ નથી. અરે એક કામ કરો, તમે જઈને મમ્મી પાસે માંગો. અરે તું આપને. પણ હું ક્યાંથી આપું અશોક? મારી પાસે પૈસા નથી. જે વાત હોય ને એ કરો મને સીધી રીતે. કઈ નહીં, પૈસાની જરૂર હતી. હું તને આ ઓફિસે જાઉં અને ઈ પૈસા પાછા આવી જાય એટલે તને પાછા આપી દઈશ.
અશોક એવી વાત નથી, તમે મને પાછા ના આપો ને તોય ચાલે, પણ મારી પાસે પૈસા હોવા તો જોઈએ ને. હું તો કઈ નોકરી કરવા જતી નથી. આ તમે જે ઘર ખર્ચ માટે આપો એ પૈસા હું મમ્મી પાસે દઈ દઉં છું. તો પછી એક કામ કરો, મમ્મી પાસે જઈને એમની પાસેથી પૈસા લઈ લો. અરે મમ્મી પાસે માંગવામાં મારું મન અચકાય છે, એટલે તારી પાસે પડ્યા હતા ને પેલા પૈસા, તો એમાંથી આપને. હતા મારી પાસે, કહું તો છું, એ બધા પૈસા મેં મમ્મીને દઈ દીધા. અને એ શું વાત થઈ? મમ્મી પાસે માનતા મન અચકાય છે. માં છે તમારી, એ જ કામ આવશે ને. સારું, હું મમ્મી પાસે જ જાઉં છું. અને આ છે ને પર્સ યાદ રાખીને લઈ જાઓ, પાછું ભૂલી જશો. હા. સારું, જાઓ અને વહેલા પાછા આવજો. ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. એ જય શ્રી કૃષ્ણ. હા, મજામાં? મજામાં. એ પણ તું આજે હવારમાં કાં ફૂઈની ખબર લેવા આવી ગયો બેટા? અરે ફૂઈ, કામ જ એવું હતું. શું કામ છે? અરે કામ એવું છે ને કે મારે શું કેવું તમને, બોલો. કહી દે તારે. કહી દઉં? હા કહી દે. અશોક ક્યાં છે? આવીને બેઠો મારી જોડે, ફૂઈને જય શ્રી કૃષ્ણ કરે છે ને ખબર પૂછે છે અશોકના. તારે મારું કામ છે કે અશોકનું? કે તો ભાઈ બા, કામ તો અશોકનું જ છે, પણ આ તો તમને ખાલી કહેવું તો પડે ને, પૂછવું તો પડે ને. અશોક, એ અશોક. એટલે તું ફૂઈને મસ્કો મારશો કા? ના ના ભાઈ બા, તમે કોઈ દિવસ નામ તમે મસ્કાથી ચાલો એવું લાગે તમને? જરાય નહીં. એ આવ્યો ને. બસ કા. કેમ છે? અરે મજા તો કે, સાંભળ, ચાલ જલ્દી. અરે પણ ક્યાં? અરે બધા રાહ જુએ છે, આપણે બહાર જવાનું છે, તું ચાલ ને. અરે પણ મારા ધંધે જવાનું હોય એટલે આજ રહેવા દે. અરે આખી જિંદગી ધંધો જ કરવાનો છે કે નહીં? હા, અરે ક્યારેક તો પોતાના માટે જીવી લે. આવા દિવસો પાછા નહીં આવે. આ રાહુલ, સંજય બધા રાહ જુએ છે અને મને કહ્યું છે કે અશોકને લઈને જાવજે. પણ આ વખતે છે ને તમે જઈ આવો. અરે શું જઈ આવો? જુઓ ભાઈબા, મારી વાત સાંભળો. અમે આ સવાર પડી છે, અમે સવારમાં નીકળ્યા, બરોબર? આ સાંજ પડતા પડતા અમે ઘરે આવી જઈશું. એક જ દિવસની વાત છે. પણ મારી વાત સાંભળવું હોય ને કહું છું, જા ને બેટા. અરે પણ જો ફઈબાએ હા પાડી દીધી, બાકી ફઈબા હા પાડે જેમ તેમ નો પાડે. પણ શું કામ હા પાડી? કારણ કે એ પણ ઈચ્છે છે કે જા બેટા ફરી આવ. હા, ફરી આવો. આવો ભાભી. આ તમે છે ને બહુ ખોટું કરી રહ્યા છો ભાઈ. ખોટું? શું ખોટું કર્યું મેં? ભૂલ થઈ ગઈ મારથી કઈ? સોરી ભાભી. વાહ, ડાયરેક્ટ સોરી એમ ના ચાલે ને. આ તમે તમારા ભાઈને દર વખતે ફરવા લઈ જાઓ, ત્યારે એમ થયું કે ચાલો સો ફેમિલી જઈએ. આ તમારી વાત એકદમ સાચી છે ભાભી, પણ આ મારા લગ્ન નથી થયા ને, એટલે આ લગ્ન થઈ જાય ને પછી મેં નક્કી જ કર્યું છે ભાભી કે આ ના પાડે ને તો પણ તમને તમે લઈ જ જશું. પછી હું આવીશ જ નહીં. જો ને તમે, ત્યારે તમે તમારો ફાયદો છો. હે? અરે ના ના, એવું નથી કહેતો. ત્યારે આપણે બધા સાથે જશું. હા, સારું સારું. હવે પણ આ જુઓ ને, ના પાડે છે મને. હું અશોક જાવ ને ક્યારેક તો કહે છે. અરે એના નાટક જ હોય, એને આવવું હોય ને છતાંય આપણે 10 વાર કહીએ ને ત્યારે હા પાડશે, ત્યાં સુધી હા નહીં પાડે. કોની પાસેથી ખબર? આ બધા નાટક તમારામાંથી તો શીખ્યા છે. મારામાંથી? અરે હું તો તૈયાર જ હોઉં. મને કોઈ બોલાવે કે ફોન કરે એટલે હું તરત રેડી થઈ જાઉં. આ નાયો ધોયો કઈ નહીં ને સીધા બેસી ગયા ગાડીમાં, એવું કામકાજ છે મારું તો. આદે આદે હા. આ એનું છે ને ઓલી નવી વહુ જેવું છે. નવી વહુ કાંઈક શરૂઆતમાં કાંઈક વસ્તુ આપે કે નાના કરે ને, એમ પેલા નાના કરે ને મનમાં તો આ હોય ને પાછી. મમ્મી તમે પણ ભાઈ સાહેબ બહુ મોટા થઈ ગયા છે, આ ધંધો કરે છે, આ ઘરમાં વાઈફ છે, એક મમ્મી છે, એટલે પરિવારની જવાબદારી ભાઈ સાહેબની માથે કહેવાય. એટલે બહુ આમ મોટો થઈ ગયો ને એવા વિચારો કરે છે. પણ તું છે ને મારી યારે તો એવો ને એવો જ રહેવાનો છે. ચાલ. એ આદિ, તું એમ કે છે કે એને ઘરમાં મમ્મી છે, વાઈફ છે, તે બેટા મેં તારી જોડે કોઈ દી એવું રાખ્યું છે? અરે ના ભાઈ બા, તમે કોઈ દિવસ એવું કઈ નથી રાખ્યું. તો પછી કેમ ઓછું લાવે છે તારા મનમાં તું બેટા? હું ઓછું? ભાઈ બા શું કહે છે? ઈ ભાઈ આ ઉંમર થઈ ગઈ ને એટલે ઉંમર વાળી ના ઉંમર તારી થઈ ગઈ, તને સમજણ ન પડી એમ કે તારે ઘરમાં મમ્મી છે અને મમ્મી નથી એટલે મમ્મીનું ઓછું આવે છે એને એટલે. હવે માની ગયો છે, લઈને આવું છું. તમે લોકો ગાડી સ્ટાર્ટ કરો. હા પણ કહું છું હવે, એ આદિ હા જો એક કામ કર, આ તું ને અશોક ને બધાય ફરવા જાવશો, હા ઘરે વૈધા મારા ભાઈ એકલા. હા એક કામ કરો, મારા ભાઈને હું ફોન કરીને કહી દઈશ કે સાંજે જમવાનું આયા મારા ઘરે રાખજો, અને તું ને અશોકે સીધા છે ને બહારથી આયા જ વયા આવજો. જમવાનું હંધાઈનું આયા છે, સાંજે બહાર ખાઈને ન આવતા બે હો, નકર મારી બારી બેને તોડી નાખી. હાસે ભાઈ બા, આટલું કડક થઈને કોણ કે ન જમવું હોય તોય જમવું પડશે. બહાર જમીને આવશું તોય પરાણે જમી લેશું. ચાલો હવે અમે જઈએ. હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ચાલો ભાભી. એ હપ્તાઈ આવજો.
ચાલ ચાલ જલ્દી ચાલ. હાસ હા હા શું કહું છું, ચાલ જલ્દી. ગાડી ગાડી ક્યાં મૂકી છે મેં? અરે સામે મૂકી છે. શું થયું? હા એક તો ફઈને મનાવીને હું બહાર તને લઈને આવ્યો છું ને હજી તારો મૂડ સારો નથી થતો. જરા ખુશી બતાવ, પહેલા બહાર જઈએ છીએ. અરે કઈ નહીં. શું કઈ નહીં? હા અરે મેં કીધું નથી ઘરે કે છે ને આપણે ફાર્મ હાઉસે જઈએ છીએ. આપણે આખો દિવસ એન્જોય કરવાનો છે. અને તારે કઈ બીજો પ્લાન હતો? કઈ નહીં યાર, હું તો ગાડી ફેરવે છે પણ વિચારું છું કે હું ક્યારે ગાડીનો માલિક બનીશ. ઓ ગાડીનો માલિક, આ ગાડીનો માલિક જલ્દી બની જઈશ. એમાં શું મૂંઝાવાનું હોય? હા ગાડીના માલિક વાળા બીજી કઈ વાત લાગે છે? સાચું બોલ. કઈ નથી. તો ગાડીની વાત નહોતી, આ ગાડીની વાત ક્યાં વચમાં આવી કે તું તો ગાડી ફેરવે છે? તું પણ ફેરવી શકે, શું કામ ન ફેરવી શકે? સારું હાલ જઈએ. જય નહીં, ઉભો રહે. હા, હવે તો બધી વાત જાણીને પછી જ તને લઈ જવાનો છે. મારે આવો રોતલ મોઢે લઈ નથી જાવો તને ત્યાં. પહેલા બોલ તકલીફ શું છે? તકલીફની વાત તારે જાણવી જ છે ને? હા બોલ. તો સાંભળ. હા બોલ ને. પણ આ મહિના દીમાં મારો ધંધો હાવ બેકાર થઈ ગયો છે. મારા પાર્ટનર પણ બધા છૂટા થઈ ગયા છે અને આ ખોટ ખાયેલી કંપની ફક્ત મારા પર ચાલે છે. તો એમાં મૂંઝાયેલો શું કામ રહે છો? તો હા એકલા ઉપર બધું આવ્યું છે. થઈ જશે, હું મદદ કરીશ તને. હું તારી સાથે જ છું ને. હું મદદ કરીશ તું? મારું તો મગજ બંધ થઈ ગયું છે. ધંધો એવી રીતે ચાલે. આ નફો નુકસાન મંદી તેજી બધું જ આવ્યા કરે. જેવી રીતે ઋતુ બદલ્યા કરે ને એવી રીતે ધંધો પણ બદલાયા કરે. હા સમય સારો આવે, ખરાબ પણ આવે અને ફરી પાછો સારો આવે. થોડો સમય સંઘર્ષ કરવો જ પડશે. અને એવી રીતે તું જો આ ખરાબ સમયમાંથી નીકળી જઈશ ને એટલે તરત સારો સમય આવી જશે. પણ જો ખરાબ સમયમાં તું હિંમત હારી જઈશ ને તો એ ધંધો બંધ થઈ જશે. જો ખરાબ સમયમાં તું ધંધો બંધ કરી દઈશ ને તો પછી તું હિંમત હારી ગયો સમજી લે. પછી તારું કોઈ કામ નહીં થાય. તો શું કરવું મારે? એક બાજુ આ ઘરની જવાબદારી, એક બાજુ આવક બંધ. અને એક વાત કહું, આ અત્યારે આપણે બહાર ફરવા જઈએ છીએ ને તો પણ મારા ખિસ્સામાં 1 રૂપિયો પણ નથી. એટલે તું જતો આવ. કેવી વાત કરે છે? તારી પાસે પૈસા નથી પણ હું તો છું ને. અત્યાર સુધીમાં કોઈ દિવસ મેં કોઈ જગ્યાએ તને કહ્યું છે કે અહીંયા રૂપિયા કાઢ એમ? અરે હું હોઉં તો તારે મૂંઝાવાનું શું હોય? આપણે ફરવા જઈએ છીએ ત્યાં એટલા બધા રૂપિયા નહીં વપરાય અને જે કંઈ પણ વપરાશે ને હું આપીશ. ચાલ હવે બાકીની બધી વાત તને છે ને ત્યાં નિરાતે કરું. ચાલ. મને એ નથી સમજાતું કે શું બનાવું. હવે મારા મામાજીને શું ગમતું હોય એની પસંદ મને તો ના ખબર હોય. એક કામ કરું, મમ્મીને બોલાવીને પૂછી લઉં. મમ્મી મમ્મી એ આવી. એ હું છે સ્વીટી બોલ. મમ્મી હા આ મામાજી આવવાના છે તો હું વિચારીને થાકી ગઈ કે શું બનાવું શું બનાવું. હવે એમની પસંદ તમને જ વધારે ખબર હોય, તમે કયો એ બનાવો. એ જો છે ને મારા ભાઈને બાસુંદી બહુ ભાવે સ્વીટી. હે હા એટલે બાસુંદી તો છે ને આપણે ઓલા વાલમ દુગ્ધાલય ખરું ને ત્યાંથી રેડીમેડ લઈ આવશું. હા ઈ એક સારું કામ કર્યું, કેમ કે તમને ખબર ને મનેથી બનાવતા આવડે નહીં. તો અહીં કોને આવડે છે? તારે હું. અને અત્યારે આ શિયાળો હાલે છે એટલે પાપડી ને રતાળું ને બધા શાકભાજી હારા હારા મળતા હોય. આ લીલું લહણે મળે ને કોથમરી એ મળે. તે ઊંધિયું હોતન બનાવી દે. હું મારા ભાઈને ઊંધિયું બહુ ભાવે હો. તો બસ ઈ પાકું રહ્યું. બાસુંદી બહારથી ને ઊંધિયું ઘરમાં રેડી ને. હા હા અને અને સાંભળજો બીજું તને કહું, હા, આ બાસુંદી ને ઊંધિયું હોય ને તો એની હારે પૂરી જોઈ, પછી કઢી ને પુલાવની તો વાત જ નહીં કરવાની. તો હોય ને હોય જ. એટલે 56 ભોગ બનાવવાના ઈ હા. પાકું ને. એ પાપડ તળવાના પાછા હો હારવાર. હા મારા ભાઈને પાપડ વગર નો હાલે. ખરેખર હો, આ તમારા ભાઈ અને બહેનનો પ્રેમ અમૂલ્ય છે. મતલબ કહેવાય ને કે એક ઉંમર જતા એક સમય જતા પ્રેમ તો હોય બંને ભાઈ બહેન વચ્ચે,
પણ થોડો ઘણો ઘટી જાય, કારણ કે બેન એના સંસારમાં જતી રહે, ભાઈ એનો સંસાર સાચવતો હોય. પણ આ તમારા ભાઈ બહેનનો પ્રેમ, બાપ રે બાપ, વાત જ ના થાય. મામાજી 15 નહીં ને 15 દિવસે અહીંયા આવે અને બે ભાઈ બહેન છે ને એ ગમે તે ચડી જાવ. સ્વીટી, આ ભાઈ બહેનનો પ્રેમ એવો છે ને એ કોઈ દી ઓછો ન થાય કે ઘટે નહીં ઉંમર થાય તોય. પણ હું તો તને શું કહું છું કે હું તો બહુ નસીબવાળી છું કે ભગવાને મને આટલો સારો ભાઈ દીધો છે. મારો ભાઈ ખરો ને, આમ હું બૂમ પાડું ને કે ભાઈ અહીંયા યાદ કરું ને મારા ભાઈને ખબર પડી જાય ને, અને મારો ભાઈ દોડતો આવી જાય. આવો અમારો બે ભાઈ બહેનનો પ્રેમ છે. એ તો હે ભગવાન, દરેક બેનને આવો ભાઈ આપે અને દરેક ભાઈને આવી બેન મળે, અને દરેક ભાઈ બહેનનો પ્રેમ, અમારા બે ભાઈ બહેનનો પ્રેમ છે ને એવો મજબૂત રહે. અરે મમ્મી, એ કઈ કહેવાની વાત છે? તમે બે ભાઈ બહેન સરખા છો, કોઈ દિવસ કોઈને કઈ ખોટું જ ના લાગે, અને બે રમૂજી મગજના છો. મામાજી મને કેટલું રાખે છે, અને સાચું કહું ને તો તમારા બે ભાઈ બહેનનો પ્રેમ છે ને એવો પ્રેમ દુનિયામાં દરેક ભાઈ બહેનનો હોવો જોઈએ. કારણ કે ભાઈ બહેનના પ્રેમથી અમૂલ્ય તો એ કઈ વસ્તુ જ નથી. નાનપણથી જે ભેગા રહ્યા હોય, મોટા થયા હોય, અને પછી જે વિદાયનો વખત આવે ને ત્યારથી લઈને તમારા બંનેના જે સાંસારિક જીવન શરૂ થાય છે એની પછીનો પણ એક જ એવો પ્રેમ છે જે અમૂલ્ય રહે, એ છે ભાઈ બહેનનો પ્રેમ. અરે ભાઈ બહેનનો પ્રેમ તો અમાર પ્રેમ છે દીકરા. કાંઈ નહીં મમ્મી, હવે છે ને એક કામ કરો, તમે બહાર બેસો, હું છે ને બધી તૈયારી કરવા માંડું. હા. હો ને? કાશ ભગવાને મને એક ભાઈ આપ્યો હોત તો હું પણ મારા ભાઈને એટલો જ પ્રેમ કરે. થયું હવે.